સોનાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. કુલ 89,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી ગોકુળ બેકરી અને ગોકુળ ફરસાણ નામની દુકાનોમાં ગત 17મી માર્ચની વહેલી સવારે ત્રાટકેલા તસ્કરોએ શટર તોડીને ₹1.86 લાખની રોકડની ચોરી કરી હતી. આ સનસનીખેજ ઘટનામાં સુરતની ઉધના પોલીસ અને ગુનાશોધક શાખાની ટીમે સંયુક્ત રીતે સઘન તપાસ હાથ ધરીને 5 શખ્સોની ટોળકીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ગણતરીના દિવસોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલાઈ જતા સ્થાનિક વેપારી વર્ગમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે. સુરક્ષા દળો દ્વારા પકડવામાં આવેલા આરોપીઓની ઓળખ હિરેન ગોહિલ, ભગીરથ મકવાણા, મોહમ્મદ ઝુલ્કર નૈન, પ્રિન્સ ભાર્ગવ અને ડેનિસ ઉર્ફે ડેનિયો તરીકે કરવામાં આવી છે. આ ઝડપાયેલા ગુનેગારો પાસેથી રક્ષકોએ ₹52,800ની રોકડ રકમ તેમજ ગુનામાં વપરાયેલું દ્વિચક્રીય વાહન સહિત કુલ ₹89,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દુકાનના ગલ્લા અને અન્ય માલસામાનની તોડફોડ કરીને આ ટોળકીએ ભારે નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ સત્વરે થયેલી કાયદાકીય કાર્યવાહીથી તેઓ આખરે પકડાઈ ગયા છે. આ અટપટા ગુનાને ઉકેલવા માટે પોલીસ દળે સુરક્ષા કેમેરાના દ્રશ્યો અને ખાનગી બાતમીદારોના માધ્યમથી મળેલી સચોટ માહિતીનો ઝીણવટીભર્યો ઉપયોગ કર્યો હતો. તકનીકી નિરીક્ષણ અને માનવીય માહિતીના સમન્વયથી ગુનેગારોના આશ્રય સ્થાનો સુધી પહોંચી કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. આગામી સમયમાં શખ્સોની વધુ સઘન પૂછપરછ કરવામાં આવશે, જેમાં અગાઉ થયેલા અન્ય ચોરીના વણઉકેલિયા ગુનાઓનો પણ પર્દાફાશ થવાની વહીવટીતંત્રને પૂરેપૂરી આશા છે. ઉધના પોલીસ સ્ટેશનમાં આવેલ એક ગોકુલ ફરસાણ અને ગોકુલ લાઈવ કેક એની જે દુકાન છે એનું શટર ઊંચું કરીને એક ગરફોડ થયેલી, જે સંદર્ભે ઉધના પોલીસ સ્ટેશને જે એના સીસીટીવી વગેરે ચેક કરતા એમાં હિરેન ગોહિલ અને ભગીરથ મકવાણા જે બે એમાં એક પૈકીનો જે રીઢો ગુનેગાર છે આ લોકોને ઝડપેલ, અને જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની પણ ટીમ એક્ટિવ હતી આની તપાસમાં. એ લોકોએ મોહમ્મદ અને ડેનિસ ગોઘારી અને પ્રિન્સ જીવારામ ભાર્ગવ એટલે આ રીતે કુલ 5 આરોપીઓ ઉધના અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવેલ છે. તે લોકો પાસેથી લગભગ જે ટોટલ રકમ ગયેલી 1,86,000 જેટલી, એ પૈકી હાલ 52,000 ઉપરાંતની રકમ રિકવર કરેલ છે અને એક મોટરસાયકલ અને મોબાઈલ પણ રિકવર કરવામાં આવેલ છે. આ સિવાય બાકીની રકમ રિકવર કરવા માટેના પ્રયાસો ચાલુ છે, તપાસ હાલ ચાલુ છે. એટલે આ રીતે જે છે સીસીટીવીની મદદથી ઉધના પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચને ગુનો શોધવામાં સફળતા મળી.